ધક્કો ધક્કા ની જે જમીન છે ને એ બંધ કરી દેવામાં સરકાર દ્વારા જ આવી છે, તો આને બી એ લાગુ પડે છે. નિયમ બધાને એક સરખો લાગુ પડે. અને પેલો પારો જે તમે હમણાં 2 દિવસ પહેલા જે એક્શન લઈ તોડાયો અને પાછો એ લોકો ઉભો કર્યો, તો એના ઉપર ઉદ્યોગ ઉભો છે કે કાયદેસર પગલાં તમારા દ્વારા તંત્ર દ્વારા લેવા જોઈએ. તંત્રનું બી તમે એક વખત જઈને તોડાવી નાખો, પાછા ફરીથી એ લોકો બનાવી પાછા તોડી નાખે, આવું નવું ચાલ્યા કરશે તો એ લોકોનું ખનન ચાલ્યા જ કરશે. એ લોકો કેટલા તાકાત પર મેડમ કે આજે અધિકારી જઈને તોડાવે ને પાછા અધિકારી સરકારનું બી માનવા તૈયાર નથી. એનો મતલબ એવું નહીં. હા, એ ભલે રાતે પૂરી દીધું એટલે આજે અધિકારીનું જો એ લોકો ના રાખતા હોય તો હવે અધિકારીની ઉપર એ લોકો જો જઈને કામ કરતા તંત્ર દ્વારા આ લોકોની ઉપર પગલાં લેવા જોઈએ તાત્કાલિક. મેડમ ઇન્દોર ગામ એવું છે તો ગૌચરમાંથી રસ્તો હતો ને તો ગામ જોડે રજૂઆત કરી ખોદી નાખ્યો, તો સેમ આ પણ મીટર આ ગૌચરમાંથી જ ચાલે રસ્તો. અને ખેડૂતો મેડમ અહીંયા હાજર છે જ આ ગામના જ છે. ના ના, એ તો તપાસ અલગથી થશે. આ ફોરમ તપાસનું નથી, તમારી રજૂઆત લઈ લીધી, તપાસ તો ચાલે જ છે, થોડી ઝડપથી. નિર્દોષ છોકરાઓ પર એફઆઈઆર તો નિયમ મુજબ જ તપાસ કરશે પોલીસ, એટલે એનો પ્રશ્ન નથી. પોલીસે આની અંદર જો તપાસ કરીને પછી એફઆરઆઈ કરી હોત તો સારું હતું. તો એવું છે કે પછી તપાસ કરે. પોલીસે કોઈ પ્રકારના નિવેદન નહીં, કોઈ નોટિસ આપી આ લોકોને કશું જ નહીં ને સીધી એફઆરઆઈ કરી દીધી. આ તો એફઆરઆઈ આવી ત્યારે ખબર પડી કે અમારા પર એફઆરઆઈ થઈ. અમે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાના કહીશું. બિલકુલ. બરાબર, બાકી એને રદ કરાવવાની. હા, એ તો બિલકુલ તમે બિલકુલ ચાલો. બસ આજ આશા